અમીરગઢ તાલુકામાં મોટા ભાગે ખેડૂતોએ એરંડાનું વાવેતર કરેલ છે, ત્યારે ખેડૂતોએ મોંઘા બિયારણ તેમજ ખાતર લાવીને એરંડાનો પાક તૈયાર કરેલ હતો. ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે એરંડા જમીનદોસ્ત કરી દીધા હતા. ત્યારે માંડ બચેલા એરંડામાં બીજી આફત આવી પડી હતી અને એરંડાના પાકોમાં ઈયળના ઉદ્ભવના કારણે એરંડાના પાકને મોટું નુકસાન થવાના કારણે ખેડૂતોને માઠી અસર જોવા મળી રહી છે. ખેડૂતો ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ જાણે અવારનવાર કુદરતી આફત વચ્ચે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ વાવેતર કરેલા પાકોમાંથી પૂરતું વળતર ન મળવાને કારણે ખેડૂતો હવે થાકી ગયા છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વળતર ચૂકવવા પોતાના અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સરકાર પાસે વળતરની માંગ કરી છે. વર્ષની જેમ આ વખત પણ ખેડૂતને માઠા સમાચાર સંભળાઈ રહ્યા છે. દિવાળી ઉપર વરસાદ આવ્યો કમોસમી, એના કારણે એરંડાના પાકમાં વરસાદ અને પવન સાથે ફૂંકાણો એટલે તરત એરંડા પડી ગયા અને અત્યારે એ પડેલા ઉપર પાટું જેવું પરિસ્થિતિ ઈયળ ઉપદ્રવ વધી ગયો છે. ઈયળનો ઉપદ્રવ એટલો બધો છે કે માલને અને પત્તાને પણ બંનેને નુકસાન કરે છે. થડ સાથે પૂરી ખાય છે ઈયળ. તો જેથી કરીને સરકાર દ્વારા જો કોઈ ખેડૂતોને સહાય કરવામાં આવે અને તાત્કાલિક સર્વે કરવામાં આવે એવી માંગણી છે. એરંડામાં વરસાદ આવવાથી વરસાદ આવ્યો અને એરંડા ભાગી નાખ્યા, મોંઘા ભાવનો બીજવારો નાખ્યો ને 2-3 ફૂટની માળો આવી, પણ હવે વરસાદે ભાગી નાખ્યું એટલે પરત નીચો પડ્યા એટલે ઈયળો પડી તે સાફ કરી નાખ્યું, કોઈ રાખ્યું નથી. દવા નાખી તો દવા કોઈ મર્યા નથી. ખર્ચો તો કર્યો ને એરંડાનું બિયારણ લગભગ 1000 રૂપિયા બિયારણ લાયા હતા. એક થેલીના 1 કિલોના 1000 રૂપિયા લાતા. ખર્ચ તો શું મળે આ પડી તમે જુઓ છો, ખર્ચમાં શું મળશે એમ મજૂરી માથે આવવાની છે. અને અમારે તો જીવન અમારું કુટુંબ લગભગ 2 છોકરા અને 2 છોકરાનું કુટુંબ છે, એમાં એમને જીવવું કઈ રીતે એમ. અમારું નુકસાન આટલું બધું નુકસાન થાય છે ને વારે કરીએ નુકસાન થાય. તારે જ્યારે ઉનાળામાં બાજરી પકવી તો એમાંય બાજરીમાં વરસાદ પડે તો ભાગીને ભૂકાવો લઈ નાખ્યા. એટલે આવું નુકસાન થા કરે છે. તો અમારે જીવન પાહો કઈ રીતે જીવનું નહીં કે મજૂરી મળે.